શાળાના વિદ્યાર્થીએ ફેરવેલમાં પોતાનો પાવર બતાવવા 30 લક્ઝરી કારનો કાફલો કાઢ્યો. ઓલપાડ તાલુકાના કુગડી ગામની ફાઉન્ટેન હેડ શાળા વિવાદમાં આવી. શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ વિદાય સમારંભમાં લક્ઝરી કારનો કાફલો કાઢ્યો. 30 થી વધુ મોંઘી ગાડીઓમાં વિદ્યાર્થી શાળાએ પહોંચ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સર્જાયો વિવાદ. કારમાં આ વિદ્યાર્થી અલગ અલગ સ્ટન્ટ કરતા પણ જોવા મળ્યા. વિદ્યાર્થીએ કારનો કાફલો કાઢતા પહેલા પોલીસ પાસેથી પણ કોઈ મંજૂરી લીધી ન હતી. જે વિદ્યાર્થીઓએ કાર લઈને શાળાએ પહોંચ્યા હતા, શું તમામ પાસે લાયસન્સ છે કે નહીં તેની તપાસ થશે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. ના, એ બિલકુલ, એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી, એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.